જય સ્વામિનારાયણ. આજે અમે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની ઓફિસે મુલાકાતે આવ્યા છીએ. આના જે મેઇન સ્થાપક છે એવા દિલુભાઈ સેખિયા, ધીરુભાઈ રામાણી, પ્રફુલભાઈ સંજલિયા, મનુભાઈ મંગલપરા, મનસુખભાઈ, કમલેશભાઈ, આ બધા ભક્તો અમે ઓફિસે બેઠા છીએ અને એમના કાર્યથી અમે આજે જાણકારી મેળવી છે. પણ અમે આ કાર્ય જોયા પછી અમને એવું લાગ્યું કે અત્યારે આખા વિશ્વનું કોઈ જો મૂળ હોય તો એ પાણી છે. પાણી નહીં બચે તો કોઈ નહીં બચે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરતી જે રકાબી આકારની છે, પાણી બધું બહાર જ જતું રહે છે, એની દરિયામાં જતું રહે છે. એ પાણી રોકવા માટે જે ભગીરથ પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, લાખ લાખ અભિનંદન આપીએ છીએ કે અત્યારે જળને બચાવ્યા વિના જનજીવન સૃષ્ટિ એ બચે એમ નથી. પશુ પક્ષી માત્ર ને જળની જરૂર છે અને એ સમયે આ જયારે ભગીરથ પ્રયત્ન થઈ રહ્યો હોય ત્યારે આખા સૃષ્ટિના તમામ જીવ આ કાર્યથી ખૂબ પ્રસન્ન જ હોય. અમે તો સંતો છીએ તો અમારે તો પ્રસન્નતા વ્યક્ત કરવી જ જોઈએ. અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આ કાર્યને ખૂબ વેગ મળે અને તમામ લોકો આ જળ બચાવવાના અભિયાનમાં હૃદયથી જોડાય. પોતાની પ્રોપર્ટી અલગ અલગ જગ્યાએ વાપરતા હોય તો અત્યારે જળ સંચયમાં વાપરે અને આખો સૌરાષ્ટ્ર લીલો નાઘેર બને. પોતપોતાના ગામમાં તળાવડા કરે, ખેત તળાવડા કરે, જે તે પ્રકારે વરસાદનું પાણી સંચય થાય એવા પ્રયત્નો થશે. તે દિવસે આપણું સૌરાષ્ટ્ર લીલો નાઘેર બનશે અને કાશ્મીરને ભૂલાવી દેશે એવું નાઘેર બન જેવું બની જશે. આજે શહેરીકરણ થઈ રહ્યું છે એનું મૂળ કારણ ગામડામાં પાણી નથી એ છે. જેથી પાણી આવશે તેથી શહેરના લોકોને પાણી અને ખેતી માટે ગામડે આવવું પડશે. ગામડું છે એ શહેરનું હાર્ટ છે અને હાર્ટને બચાવવું એ હરેક વ્યક્તિનું પરમ પવિત્ર કર્તવ્ય છે. તો હાર્ટને બચાવવા માટે અત્યારે તમામ લોકો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, ધર્મગુરુ બધાને મારી ખાસ અપીલ છે કે આ કાર્યને ખૂબ વેગ મળે અને હરેક લોકો આ કાર્યની ગંભીરતા સમજતા થાય એવું વાતાવરણ ઉભું કરજો. પોતાના પરિવારમાં, પોતાના સમાજમાં, પોતાના ધર્મ મંચમાં ઠેર ઠેર પાણીને ખૂબ પ્રધાન પદ આપી અને લોકોના માનસમાં પાણી ઘૂસી જાય એવા પ્રયત્ન કરશું. ત્યારે આપણે ભગવાનની સાચી સેવા કરી ગણાશે. જન સેવા એ જ પ્રભુ સેવા અને એ કાર્ય અહીંથી થઈ રહ્યું છે. માટે મને આ વિશે ખૂબ આનંદ છે, ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે લોકો આ કાર્યમાં જોડાય છે, વિશેષ જોડાણા કરે અને તમામ લોકો પાણીને બચાવવા માટેના પૂરતા પ્રયત્ન કરશે. તેથી આપણે આપણો દેશને આમ સુખી કરી શકીશું અને સુખી કરશું તો આપણે ભારત માતાને માતા કહી છે એ સાર્થક થશે. તો હિન્દુસ્તાન એ ભગવાનના પ્રાગટ્યનો દેશ છે, ગાયનો દેશ છે, ધર્મનો દેશ છે, ગંગાનો દેશ છે. એમાં ગીર ગંગા પરિવાર આવું ભગીરથ કાર્ય કરે છે. ગીર એટલે ગાય પણ આવી ગઈ, ગંગા એટલે ગંગા માતા પણ આવી ગયા અને આ પરિવારની સાથે આ બધા જયારે જોડાણા છે ત્યારે આ ખરેખર એક દેવી કાર્ય થઈ રહ્યું છે એવું હું અંતરથી ઈચ્છું છું અને આ કાર્ય ખૂબ સારું આગળ વધે એવી ભગવાનને અભ્યર્થના કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.